દાહોદના અબલોડ ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી તો ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। અનેક લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જેમાં દાહોદના અબલોડ ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થયું। 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી, જેમાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી। તો દર્દીઓને સારવાર માટે ઝાયડસ અને અન્ય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તાત્કાલિક તમામ લોકોને સારવાર આપવામાં આવી। લગ્ન પ્રસંગમાં 1000 જેટલા લોકોને આમંત્રણ આપ્યું હતું, ત્યારે જમણવાર બાદ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। ગામ મુકામે એક સામાજિક લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો, જેમાં જમણવાર રાખેલ હતું, જેમાં કોઈ કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે અમારા ગામમાં। જેમાં અમારા ધારાસભ્ય સાહેબને અમે તાત્કાલિક જાણ કરતા ઝાયડસ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અર્થે આવી ગયા છે અને તમામ લોકોની સારવાર પ્રક્રિયા ચાલુ છે। હાલ કેટલા લોકો? હાલ કમસે કમ અમે 250 થી 300 માણસનું જાણેલ છે, બાકી આમ બધું નોર્મલ છે, વાંધો નહીં। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અબલોડ ગામમાં આજે લગ્ન પ્રસંગ હતું અને લગ્ન પ્રસંગની અંદર જમણવારનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, 1000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। 7 થી 8 વચ્ચે સાંજના સમયે આ જમણવાર પ્રસંગ છે તે શરૂ કરવામાં આવ્યો હતો અને રાત્રિના 11 વાગ્યા સુધી કેટલાક લોકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી અને ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામતા અબલોડ ગામમાં, ગરબાડા ગામમાં અને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે કેટલાક ઈસમોને અહીંયા સારવાર હેઠળ લાવવામાં આવ્યા છે। ત્યારે ગામના લોકો અમારી સાથે છે, અમે તેમનાથી ચર્ચા કરીશું। આજે જે અબલોડ ગામમાં ઘટના બનવા પામી છે, ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી છે, તેને લઈને શું છે આખી ઘટના? ઘટના એવી હતી કે અબલોડ ગામની અંદર જે સામાજિક પ્રસંગ હતો લગ્નનો, અને આજુબાજુના માણસો ત્યાં તેડ્યા હતા, ગામના સમાજના માણસો આવ્યા હતા અને ત્યાં જમવાનું આશરે 7 વાગે ચાલુ થયું હતું અને જમ્યા પછી ફૂડ પોઈઝનિંગની અસર આશરે 10 વાગ્યાથી ચાલુ થઈ। મારા પર પ્રાઇવેટ દવાખાનાથી ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો, હું તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો। મેં 108 વાળાને ફોન કર્યો, 15 થી 20 108 મંગાવી અને અબલોડ ગામનું જે સરકારી દવાખાનું એ પણ તાત્કાલિક ત્યાંના ડોક્ટરો આવી ગયા। અબલોડમાં જે પણ પ્રાઇવેટ દવાખાના ચાલે છે એ પ્રાઇવેટ દવાખાનાવાળા ડોક્ટરો પણ આવી ગયા અને બીજા ઝાયડસમાં જે 108માં જે પણ માણસો આવ્યા એ ઝાયડસમાં એડમિટ છે અને લોકો પ્રાઇવેટ પોતાની ગાડી કરી અને પ્રાઇવેટ દવાખાના દાહોદમાં હાલ એડમિટ છે અને બધાની તબિયત હાલ સારી છે। કેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી? 250 થી 300 જેવા માણસોને થયું। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે અબલોડ ગામની અંદર આજે લગ્ન પ્રસંગ હતો ને લગ્ન પ્રસંગના કાર્યક્રમની અંદર આજે જમણવાર પીરસવામાં આવ્યું હતું અને તેનાથી 1000 જેટલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેમાંથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી અને આ ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને દાહોદના કેટલાક પ્રાઇવેટ હોસ્પિટલો, અબલોડ ગામના હોસ્પિટલો અને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે આ ફૂડ પોઈઝનિંગનો ભોગ બનનાર જે દર્દીઓ છે તેમને સારવાર હેઠળ લાવવામાં આવ્યા છે। નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ।